સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વઢવાણના ગણપતિ ફાટસર ચોકડીથી રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। રસ્તાઓ પર ઉબડખાબડ હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। જોરાવરનગર અને વઢવાણને જોડતા મુખ્ય રસ્તા પર સૌથી વધુ વાહનોની અવરજવર રહેતી હોય છે। ટ્રાફિકથી બચવા માટે લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે એક અંદાજ પ્રમાણે 4000 લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તો એવો છે કે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે। આ રસ્તા પરથી ઘર, શાળા, વિનય મંદિર સહિતની સ્કૂલો તેમજ વિજયનગર, શક્તિનગર, ગણપતિ ફાટસર મંદિર જવાય છે, તેમજ જોરાવરનગર થઈ સુરેન્દ્રનગર શહેર તરફ પણ જવાય છે। ત્યારે રસ્તા પર ખાડાઓને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। માત્ર 3 થી 4 કિલોમીટરના બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો, રહીશો, મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેમજ વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે। લોકોની માંગ છે કે રસ્તાની ઝડપી અને યોગ્ય રિપેરિંગ કરવામાં આવે, પરંતુ જોવું રહ્યું કે તંત્રના કાને સ્થાનિકોનો અવાજ ક્યારે પહોંચે છે।